કોઈ મેળ જ ન પડે. છતાં પણ એને ઉતાવળથી જવાનું હતું તો સામાન લઈને નીકળે છે કે ચલો કંઈક મેળ પડી જશે. તો ટીટીને વાત કરે છે કે અમારે મુંબઈ જવું છે તો કોઈ 2 ટિકિટનો મેળ કરી દો ને ગમે તેમ કરીને. તો ટીટી કહે છે કે વાંધો નહીં, ચાલો મારી સાથે. તમારે સૂતા સૂતા જવું છે કે બેઠા બેઠા? સૂતા સૂતા જવું હોય તો 800 રૂપિયા અને બેઠા બેઠા જવું હોય તો 300 રૂપિયા. બંને ભાઈઓ ખૂબ થાકેલા હતા. કહે છે કે સૂતા સૂતાની ટિકિટ કરી દો ને ભલે 800 રૂપિયા થાય. તો ટીટી કહે છે કે ચાલો મારી સાથે. લઈ જાય છે ટ્રેન પાસે અને કહે છે કે તમે અહીંયા જ ઊભા રહ્યો. ટીટી ટ્રેનના ડબ્બાની અંદર ચડે છે. એની સાથે એક નાનકડું પેટી જેવું હતું, જે મદારી સાપ રાખે ને એવી પેટી હતી. તો ડબ્બાની અંદર જઈને ટીટી એ પેટી ખોલીને કહે છે કે સાપ સાપ ભાગો ભાગો. એટલે ટ્રેનનો આખો ડબ્બો ખાલી થઈ ગયો. સાપનો ડર બધાને લાગ્યો, આખો ડબ્બો ખાલી થઈ ગયો. ટીટી આ બંને ભાઈઓને બોલાવ્યા અને કીધું કે આ જગ્યા ઉપર તમે સૂઈ જાઓ. બંને ભાઈઓ ખૂબ થાકેલા હતા. ફટાફટ સામાન રાખી લાઈટ બંધ કરી અને સૂઈ ગયા. ટીટી કહે છે કે અરે મારા પૈસા તો આપો, 800 રૂપિયા તો આપો. અંધારામાં જલ્દી જલ્દી મોટા ભાઈએ કાઢીને 1600 રૂપિયા આપી દીધા. ટીટી તો પૈસા લઈને જતો રહ્યો. બંને ભાઈઓ સૂતા ભેગા જ ઘસઘસાટ ઊંઘી ગયા, કારણ કે ખૂબ થાકેલા હતા. સવાર પડે છે. નાના ભાઈની આંખ ખુલે છે, અવાજ સંભળાય છે, ચાય ચાય, ગરમ ચાય. સવારમાં ચા વાળા નીકળી પડે ને ટ્રેનની અંદર. તો ચાનો અવાજ સાંભળીને નાના ભાઈની આંખ ખુલે છે. જુએ છે બારીની બહાર તો અમદાવાદ. અરે હજી અમદાવાદમાં જ પડ્યા છીએ. ડબ્બામાંથી નીચે ઉતરીને નાનો ભાઈ તપાસ કરે છે કે આ ટ્રેન હજી અમદાવાદમાં જ કેમ. ત્યાં તો જુએ છે તો ટ્રેનથી ડબ્બો અલગ પડી ગયો હોય છે. કોઈ ટીટીને પૂછે છે કે આ ડબ્બો અહીંયા જ કેમ. ત્યારે ટીટી કહે છે કે સવારે સાંજે એવી બાતમી મળી હતી કે આ ડબ્બામાં સાપ છે, એટલે આ ડબ્બો એન્જિનથી અલગ કરી દેવાયો ને ટ્રેન ઉપડી ગઈ. તો આમ કપટ કર્યું એટલે ત્યાં ને ત્યાં જ રહ્યા. નાનો ભાઈ જલ્દી જલ્દી આવે છે અને મોટા ભાઈને ઉઠાડે છે કે જુઓ આપણે હજી અમદાવાદમાં જ પડ્યા છીએ. ટીટી આપણી પાસેથી કપટ કરીને 1600 રૂપિયા લઈ ગયો. ત્યારે મોટો ભાઈ ઉઠીને કહે છે કે ટીટી સાથે આપણે પણ કપટ કર્યું, મેં એને નકલી નોટો પકડાવી દીધી. તો ટીટી સાથે એણે કપટ કર્યું તો એને પોતે હતા ત્યાં ને ત્યાં જ રહ્યા. તો આમ કપટ કોઈનું ચાલતું